હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું બાર્બેક્યુ સેન્ડવિચ. આ સેન્ડવિચ એટલી એટ્રેક્ટિવ છે કે જોઈને નાના મોટા બધાને ખાવાનું મન થઈ જશે. જે એકદમ ઓછી વસ્તુમાંથી બની જાય છે, 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. બાર્બેક્યુ સેન્ડવિચ બનાવવા માટે આપણે એક નહીં મોટું બાફેલું બટેટું લઈશું. તેને આ રીતે બરાબર મેશ કરી લઈશું. ત્યારબાદ તેમાં 5 ચમચી મીઠું નાખીશું અને જે પેરી પેરી મસાલાનું પેકેટ આવે છે તે આપણે એક લેવાની છે, તે એમાં લઈશું. પછી 5 ચમચી હળદર લઈશું, અડધી ચમચી મરચું પાવડર લઈશું. બસ આટલા જ મસાલા લેવાના છે આપણે. એને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એને સાઈડ પર રાખી દઈએ. આપણે હવે 6 સ્લાઇસ બ્રેડ લઈશું. પછી આવી મોટી ટૂથપીક આવે છે, બાર્બેક્યુ સ્ટિક, એ લેવાની છે આપણે. ત્યારબાદ કેપ્સિકમ અને ગાજર લેવાના છે. કેપ્સિકમને આપણે ડાઈસ કટ કરશું, ગાજરને રાઉન્ડ રાખીશું. મસાલો લઈશું. પછી કોઈ પણ એક રાઉન્ડ કટર લઈ લેવાનું. તમારી પાસે કટોરી હોય, ધારપાળી ગ્લાસ હોય મોટું લેવાનું છે આપણે. પછી બ્રેડ છે એને થોડી આવી રીતે વેલણથી વણી લેવાની છે. જો આ રીતે થઈ જાય પછી કટરથી કટ કરી અને આપણે રાઉન્ડ શેપ આપશું. બસ થઈ ગયો રાઉન્ડ શેપ આપણો. મોટી જ કટોરી લેજો આમાં તમે, એટલે મોટું રાઉન્ડ સરસ બને. હવે આ જે બ્રેડની બોર્ડર છે તેને આપણે વેસ્ટ નહીં થવા દઈએ. એનાથી આવી જ બીજી એટ્રેક્ટિવ નેક્સ્ટ રેસીપી બનાવીશું. હવે આ જે આપણે રાઉન્ડમાં કટ કરેલી છે બ્રેડ, તેને લેવાની છે. હવે આપણે એના ઉપર બટર લગાવીશું. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી આવનારા બધા જ વિડીયો તમને મળી જાય. બસ આ રીતે બટર લગાવી લઈશું. ત્યારબાદ તેમાં મસાલો લગાવીશું. મસાલાનું આપણે એકદમ પતલું લેયર કરવાનું છે. આવી રીતે આપણે બધી સ્લાઇસ તૈયાર કરી લઈશું. પછી એને જો આ રીતે ફોલ્ડ કરવાનું છે. પછી એક ટૂથપીક લઈશું. એમાં પહેલાં ગાજર સ્ટીક કરીશું. ત્યારબાદ બ્રેડને ફોલ્ડ કરી એટલે એમાં સ્ટીક કરી દેવાની છે. એવી રીતે આપણે બીજી સ્લાઇસ લઈશું. એને પણ એ જ રીતે ફોલ્ડ કરીશું અને સ્ટીક કરી દઈશું. ત્યારબાદ એક કેપ્સિકમ લઈશું આપણે, કેપ્સિકમનો પીસ, એને બી સ્ટીક કરશું. બસ આ રીતે સ્ટીક કરવાનું છે. આને તમે બર્થડે પાર્ટી, કોઈ ઓકેશન હોય, ઇવનિંગ સ્નેક્સમાં પણ લઈ શકો છો અને બહુ જ ફટાફટ થઈ જાય છે. એ ટેસ્ટમાં બી એટલી મસ્ત લાગે છે ને, તમે એકવાર બનાવશો તો પાછા બનાવવાનું મન થઈ જશે તમને. આ રીતે આપણે બધી જ તૈયાર કરી લઈશું. એ રીતે ગાજર, કેપ્સિકમ બધું લગાવી લઈશું. જો આપણી બધી સ્ટીક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ટોસ્ટર લઈશું. ટોસ્ટરમાં બટર લગાવી અને એને બધી સાઈડ પલટાવીને શેકવાની છે. થોડી ઇમ્પ્રેશન આપવાની છે. અને તમે તવા પર પણ શેકી શકો છો, એમાં પણ એટલી જ ફાઇન લાગશે.
આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને આ રેસીપી. બસ આ રીતે પલટાવતા જવાનું અને શેકતું જવાનું. જરૂર પડે તો બટર લગાવી દેવાનું. છે ને એકદમ ઇઝી, 5 જ મિનિટમાં બની જાય છે. ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. બસ જો બધી જ આપણી શેકાઈ ગઈ છે. હવે મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ દેન બાય બાય.